હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જ હશો. તો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરશું, માતાજીના નામ લઈને કરીશું. તો તમે બધા મજામાં જ હશો. તો જાગી કારવીને મસ્ત મજાની ફ્રી થઈ ગઈ છું. નાનકડો એવો ઇન્ટરવેલ પાડ્યો છે મેં કીધું ચલો આજે વ્લોગની શરૂઆત કરી દઈએ. તો હવે હું કામ બધું જ કરીને ફ્રી થઈ ગઈ છું. હવે માતાજીના વાઘા બદલશું અને સેવા કરશું. તો આપણે સેવા કરવા જઈશું તો હું તમને બતાવીશ કે સેવામાં આજે કયા વાઘા છે ને કયા વાઘા મેં પહેરાવ્યા છે. તો એના માટે તમારે કન્ટિન્યુ વ્લોગમાં બન્યું રહેવું પડશે ને તમારે ફૂલ વ્લોગ જોવો પડશે કે આખા દિવસની જર્ની અને મારી સફર કે આખો દિવસ હું શું કરું છું એ બધું જોવા માટે તમારે શું કરવું પડશે? તો ફૂલ વ્લોગ જોવો પડશે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ, કાલનો શણગાર માતાજીના વાઘા આવડા હતા, બ્લેક એન્ડ રેડ. તમે જોઈ શકો છો, મસ્ત મજાના હતા. તો આજનો શણગાર આપણે માતાજીનો બાકી છે, એ આપણે કરીશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ગાઈઝ, તો આપણે માતાજીને લઈ લીધા છે શણગાર માટે. બારે મંદિરમાં હતા તો ત્યાંથી આપણે એને બારે લઈ લીધા છે કેમ કે માતાજીનો શણગાર કરવા માટે. તો ચાલો આપણે કરીશું શણગાર માનો. જો તો કન્ટિન્યુ બન્યા રહેજો. આજે માતાજીનો શણગાર ફાઇનલી થઈ ગયો છે. આ બીજો શણગાર આપણે કરી દીધો છે. વસ્ત્રો બીજા પહેરાવી દીધા છે માતાજીને મસ્ત મજાના, તમે જોઈ શકો છો. તો માતાજીના આશીર્વાદ લઈ લીધા છે અને દિવસની કરી દીધી છે શરૂઆત, તમે જોઈ શકો છો. હેલો ગાઈઝ, તો સાથે સાથે કામ કરતાં કરતાં રસોઈની પણ આપણે તૈયારી કરી દીધી છે. આમાં મૂકી દીધી છે દાળ, અહીંયા છે ભાત, આ તેલ ગરમ કર્યું છે. મારે અથાણામાં નાખવાનું છે એટલા માટે મેં તેલ પણ ગરમ કરી દીધું છે. અને હવે હું જાઉં છું દ્વારકેશને લેવા. દ્વારકેશ ગયો છે ટ્યુશનમાં, ટ્યુશનમાંથી લેવા જવાનો ટાઈમ ફૂલ એનો થઈ ગયો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. આવી ગયા છે ટ્યુશનમાંથી, એને લઈ આવી છું. દ્વારકેશ, એક મિનિટ ઉભો રહે તો બેટા. અહીંયા પાછો આવ. આજે તમને શું કરાયું બેટા? હા, ટ્યુશનમાં કેવી મજા આવી? બહુ મજા આવી. ટીચર કેવા છે તને? તને બધું જ શીખવાડે છે? તો હવે ક્યાં જવાનું તારે? સ્કૂલ માટે રેડી થવાનું? ઓકે. તો ફાઇનલી હવે દ્વારકેશને લઈ આવી છું. દ્વારકેશની આપણે પૂછી લીધું કે કેવો રહ્યો આજનો દિવસ. એનો દિવસ ગુડ રહ્યો છે. તો ચાલો હવે આપણે અડધી પડધી દાળ ભાતની ને એની રસોઈ આપણે કરી નાખી હતી. તો હવે શાક ને રોટલી ને દાળ વઘારવાનું બાકી છે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હેલો ગાઈઝ, તો આપણી રસોઈ થઈ ગઈ છે તૈયાર. અહીંયા છે ભાત, આ છે દાળ, આમાં છે રીંગણ બટેટાનું શાક, આમાં છે રોટલીનો લોટ, અહીંયા છે કેરી. તો ફાઇનલી હવે આપણે ખાલી ઓનલી ફોર રોટલી જ બાકી છે. અને દ્વારકેશના ચોપડા પણ ભરાઈ ગયા છે અને આપણે ટિફિન કરવાની ફૂલ તૈયારી છે. ખાલી રોટલી જ છે. હમણાં દ્વારકેશને આપણે જમવા પણ બેસાડી દેશું. તો દ્વારકેશ શું કરે છે ચાલો તમને પણ બતાવું. દ્વારકેશ, તું તૈયાર થઈ ગયો? ક્યાં જવા માટે તૈયાર થઈ ગયો? શાળાએ, સ્કૂલે. વેરી ગુડ. ત્યાં તારે બેગ ને પાણીની બોટલ ને ભરાઈ ગયું? બાકી છે. લંચ બોક્સ જમવાનું તો ખાલી યુનિફોર્મ જ પહેર્યો છે? સરસ, વેરી ગુડ. તને ભણવાની કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. તને કઈ આવડે છે? શીખવાડે છે ત્યાં? સ્કૂલ કેવી છે? હોટ માર્કેટ મસ્ત છે. ટ્યુશન તને મેમ ગમે છે? તને ન આવડતું હોય એ શીખવાડે છે? ઓકે. તો દ્વારકેશને જે નથી આવડતું એ એમના મેમ શીખવાડે છે અને એના મેમ પણ એને બધો સપોર્ટ કરે છે, ફૂલ સપોર્ટ કરે છે. તો ચાલો હવે હું બનાવીશ રોટલી દ્વારકેશની માટે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ફાઇનલી માતાજીને આપણે થાળ ધરાવી દીધો છે. તમે જોઈ શકો છો માતાજીને મસ્તનો થાળ આપણે ધરાવી દીધો છે, પીરસી દીધો છે. અને માતાજીએ મસ્ત મજાનો ધારણ બી ગ્રહણ બી કરી લીધો છે. તો હવે કાનાનું ટિફિન કરવાનું છે, પેક રેડી કરવાનું છે. અને દ્વારકેશ તૈયાર થઈ ગયો છે. તો ચાલો તમને પણ બતાવું કે દ્વારકેશ રેડી થઈ ગયો છે ને એ. દ્વારકેશ ક્યાં જવા માટે તૈયાર થઈ ગયો ભાઈ? સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો? વેનને કેટલી વાર છે? થોડીક જ. એવું છે? સરસ. લ્યો તો જય ખોડિયારમાં. જય શ્રી કૃષ્ણ. તો હવે ફાઇનલી કાનાનું ટિફિન થઈ ગયું છે રેડી. શાક, દાળ, ભાત અને આમાં છે રોટલી.
તો હવે ફાઇનલી કાનાનું ટિફિન થઈ ગયું છે, પેક કરવાની તૈયારી છે ને હવે પછી કાનાનું ટિફિનવાળા ભાઈ બી આવી જશે. તો આગળ શું કરું છું એ જોવા માટે તમારે કન્ટિન્યુ બન્યું રહેવું જો બ્લોગ. દ્વારકેશ તું કેમ ઘરે વહી આવ્યો પાછો જમવા બેસી ગયો? તમારો જો ને બાનો ફોન આવ્યો તમે ભૂલી ગયા તા કે બે ઉભો રે એમ કરીને ભૂલી ગયા અને તમે એમ કીધું કે ઉભો રે તારું વેન 2 વાગે આવવાનું છે. અરે એવું છું તું? હા તો સોરી બેટા હું ભૂલી ગઈ હતી તારું વેન આવવાનું છે ફાઇનલી 2 વાગે. તો હવે તું શું કરીશ કે જમીન પછી શું કરી? સુઈ જાય. જમીન હુઈ જઈશ હા પછી 2 વાગે જવાનું છે. હા તો ફાઇનલી ગાઈસ મને ભૂલાઈ ગયું હતું, મારા સાસુનો કોલ આવ્યો ત્યારે વાત થઈને તો મને અચાનક વાસણ ઉટકતા યાદ આવી ગયું કે દ્વારકેશને 2 વાગે જવાનું છે કેમ કે ડેલી સર્વિસ એને 11:05 વાન આવે છે. તો એ વાન આવે છે તો મને એમ થયું કે વાન કેમ ન આવ્યું, મેં ઘડિયાળમાં જોયું તો પછી મને યાદ આવ્યું કે એનું વાન તો 11:30 થઈ ગયા તોય ન આવ્યું. પછી મને યાદ આવ્યું કે એનું વાન તો 2 વાગે આવવાનું છે ગાઈસ. તો એને આપણે પાછું એને જમવા બેસાડ્યો છે, જોઈ શકો છો તમે કે તું જમી લે. તો એને જમીને પછી પાછો આપણે એને સુવડાવી દેવાનો છે, 1:30 વાગે વાન આવી જાય એટલા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો હું ફાઇનલી હવે બપોર પછી સૂઈ ગઈ હતી, આરામ કરીને જાગી ગઈ છું અને હવે કાનજી આવે છે, જવાનું છે બારે ક્યાં જવાનું છે એ જોવા માટે તમારે ફૂલ બ્લોગ જોવો જરૂરી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં અને ફૂલ બ્લોગ જોજો એટલે તમને ખબર પડે કે હું ક્યાં કેટલી વાર છે. હાલો તો ફાઇનલી હવે કાનજી આવી ગયા છે. તો કાનજી કહે છે કે કેટલી વાર છે હાલો ને આપણે પૂછીએ ને ક્યાં જવાનું છે. જો એ તો ઊભા થઈને આવતા છે, ક્યાં જવાનું છે જો મને એમ નથી કીધું કે ક્યાં જવાનું છે. તો હાલો તમને પણ બતાવું કે હું ક્યાં જાઉં છું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો ફાઇનલી હું ને કાનજી નીકળી ગયા છીએ પણ ક્યાં જાય છે કઈ કાનાએ કીધું નથી પણ હવે ઓન રોડ થઈ ગયા છીએ, જોઈ શકો છો તમે ગાઈસ. જો દ્વારકેશના કપડાની શોપિંગ કરી લીધી છે, જો પેક થઈ ગયા. ફાઇનલી દ્વારકેશના કપડા લઈ લીધા છે 2 જોડી. જય દ્વારિકાધીશ. જો આ ભાઈ છે ને બહુ માખણ બટર લગાડે હો. આ શું કરવા માંડ્યા? સ્કેટિંગ જોઉં છું. કોના હાટું? દ્વારકેશ માટે તો સ્કેટિંગ જોઉં છું. ગમે તે લેવાના છે જો. હવે વિચારું છું કોમ્પ્યુટર છું આ કે આ એમ. આ તો હારી કરવાના હલે આમાં તો આવી જઈશું દવાખાને દવા લેવા. જો ચાલો પણ વેટિંગ છે એટલે દવા લેવું છું. દવા પીવી પડશે ને હવે તો ચાલુ કરવાનું છે. તો દવા આપે છે કેટલી બધી આપે છે, નથી પીવી. હા બેટા થેલીમાં શું છે? થેલીમાં ઈ તને ન બતાવું, બતાવો ને. એમાં છે માતાજીના વાઘા કસ્ટમાઇઝ કરાવ્યા ને આપણે ઓર્ડર હતો હા પોરબંદરથી. ઈ વાઘા છે ને એમાં 2 કસ્ટમાઇઝ વાઘા સિવાય ગયા છે ને એ આવી ગયા છે. તારે જોવા છે? હા જો આ માતાજીની ચુંદડી છે, તને બતાવું. જો હા આ માતાજીનું બ્લાઉઝ છે, હા. પછી આ છે માતાજી ચણિયો. વાવ કેટલા મસ્ત લાગે છે. લાગે છે ને બાકી જોરદાર. 2 જોડી વાઘાનો ઓર્ડર હતો. કેટલા જોડી? 2. જો એક રેડ કલરના છે. જો આ માતાજીનો ચણિયો છે, વાવ આ માનું બ્લાઉઝ અરે વાવ અને આ માતાજીની ઓઢણી. વાવ. ચલો ગાઈસ, તો હવે ફાઇનલી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આજે રસોઈ બનાવી નાખીએ. શું બનાવું છું એ જોવા માટે તમારે શું કરવું પડશે? ફૂલ વ્લોગ જોવો પડશે. રસોઈના મેનુમાં તો હાવ સાદું જ છે, તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગ. ત્યારે સોય પોરવો છો? એમાં એવું છે ને બટા કે આપણા દેશમાં બા છે ને હા એ બાને દેખાય ઓછું કે નહીં, હા એટલે એ બાને આપણે 2 સાડી લીધી ને હા. એના ગાસ બટન કરાય એવી બ્લાઉઝના ગાસ બટન કરાય એવી. તો બાને ઓલી સાડીમાં આપણે બટન ટાંકવા પડે ને, હા તો આપણે મિત્તલભાઈ છે ને હા. એમના સાસુએ બ્લાઉઝ સીવાતા સમજી. હમ તો એ કાંઈ ફ્રી હોય નહીં. તે મને ફઈ કહી ગઈ કે ગાસ બટન કરાવી અને તું ગામડે મોકલી દેજે. તો આપણે બાને દેખાય છે ઓછું, હમ. તો ત્યાં સોય કોણ પોરવી દે બાને?
કોણ પરવી દે બાને સોય એટલે પ્રોબ્લેમ થાય ને. હા તે મેં કીધું કે કાંઈ નહીં, હું છે ને જો આ બટન મેં કીધું બાના છે ને ત્યાં ટાંકી દઉં ને કોલે હું તો કાલે આપણે મોકલી દઈએ એમ, સમજાણો? હા તો જો બટન ટાંકવું છું. હવે 2 બટન રહ્યા છે, એક બ્લાઉઝમાં પૂરું થઈ ગયું ને, એક છેલ્લું બટન રહ્યું છે, પછી એક બ્લાઉઝ બાકી છે, આન પછી 2 જ સાડી છે. તો મેં તો અત્યારે ટાંકી દઉં, કાલ મારે ઉપાડ